મિત્રો, એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ। આપણે નાઈતન બ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો। મસ્ત મજાના ફ્રેશ પણ થઈ ગયા ને ચા પણ પી લીધી છે ને હવે છે ને છોકરા તૈયાર થાય છે ટ્યુશન જવા ને આપણે આ ખુરશીને ખાટલા બધું બહાર પડ્યું છે ને એને મૂકીએ છે। પણ પહેલાં છે ને મોટર ચાલુ કરીએ, કેમ કે ઉપરના ટાંકા પહેલાં ભરી લઈએ ને તો ઉપાધિ નહીં, કેમ કે પછી કદાચ વરસાદ આવે તો મોટર ચાલે નહીં, કેમ કે સોલાર છે ને એટલે તો મોટર ચાલુ કરી છે ને આ વાલને ફરાઈ દઈએ, ઉપર વાળી દઈએ ને આમ, એટલે બધું પાણી ઉપર જતું રહે, એટલે આપણે ઉપાધિ નહીં। પાણી પછી ઉપર ભરાઈ જાય ટાંકા, એટલે આખો દિવસ પછી ઉપાધિ નહીં, કેમ કે પાણી કંઈક લીક છે તો થોડું ઘણું નખાય છે, એટલે આપણે ખાટલાને ખુરશી ફટાફટ મૂકી દઈએ। મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, છોકરા બધા સ્કૂલે જતા રહ્યા છે। સ્કૂલે નથી, સ્કૂલે વેદાંશ તો ઓલા સિનિયરમાં ગયો છે, સિનિયર કેજીમાં, જુનિયર સિનિયરમાં, અને માહીને પીયું ટ્યુશનમાં। સવારમાં ટ્યુશન જાય, પછી બપોર પછી પાછા સ્કૂલે જાય એવું છે મિત્રો। તો એ 10 વાગે તો આવી જઈશું કરીએ। આપણે હજી દાળ બનાવી છે, રોટલા બાકી છે, પણ હમણાં ઠંડા થઈ જાય એટલે બપોરે બનાવવાના છે। આપણે બેઠા છે, બધું કામ બહુ બાકી છે, હજુ વાસણ અશ્વિન આમ પાડા કરતા હતા, તુવર રોપવાની છે, તો એ મોટર પાછી ચાલુ હતી તો ટાંકા સહેલા ને એટલે બંધ કરીને આવે છે એવું છે મિત્રો। તો આપણે બહુ બધું હજુ કામ છે, કચરા પોતરા અંતે પણ આપણે બધું રહ્યા જવાનું છે, ઘડી ક્યાંને મદદ કરવા જવાનું છે પારા કરવા માટે, પછી રાંધીને ખાવાનું છે। વરસાદ આવે એવું થઈ ગયું છે, આ બાજુ જો કાળું કાળું થઈ ગયું, કદાચ બપોરે આવી જાય વરસાદ, કોઈ નક્કી નહીં કહે વરસાદનો એવું છે। તો હજુ આપણે જો કીડિયા ને બીડિયા ફરે, બધું કચરા બધું કરવાનું બાકી। આપણે છે ને કામ કરવા ગયેલા ત્યાંથી આવી ગયા ને છોકરીઓ પણ ટ્યુશનમાંથી આવી ગઈ। પ્રિયા અહીંયા બેઠી છે, હિચકે છે, ત્યાં પીયું આવી ગઈ ને તું? જો મિત્રો, પ્રિયા હિચકે છે, આજે રજા સ્કૂલે? હે રજા છે? જો મિત્રો રજા છે વેદાંશ ને તો ચાલુ છે, પણ તારે રજા છે ને? તારે ચાલુ છે એને ચાલુ જ હોય, એના માહી નહીં આજે સ્કૂલમાં રજા, છુટ્ટી। આજે લખવા બેસવાનું છે ને ઘડીક, હવે નાસ્તો બાસ્તો કરી લો પછી કંઈક કરો। આપણે પાળો આ કરી નાખો છે ખુદી, આમ છે ને આમ સુધી, કેમ કે વચ્ચે ઢાર્યો કરવાનો છે ને એટલે વચ્ચે પાળો કર્યો ને હવે છે ને આ બાજુ એક કરી દઈએ, આ સાઈડ, એટલે અહીંયા તુવરનું લાઈન થઈ જાય। મશીન હાંકી નાખ્યું, હવે અહીંયા પારો કરી દઈએ ઠેઠ સુધીનો, એટલે અહીંયા પણ તુવેર ચોપાઈ જાય। દક્ષા કંઈક કરે છે લાગે, જીએ જોવા શું કરે છે ત્યાં। અહીંયા કચરો હળગાવવાનું પડે ને, જોવો ને જો અહીંયા છે દક્ષા, શું હોય ને ટીંડોર આવીને લાગે, ટીંડોર આવે ને, હા મિત્રો ઝરમર વરસાદ પડે, પછી પાછો વરસાદ ચાલુ થઈ જાય ને ટીંડોળા આપણે પાકી નીચે પડે તો આપણે વીણ નાખીએ, શાક બની જાય એમ। જો મિત્રો ટીંડોળા શાક કાંઈ નથી તો આ બધું બગાડવાનું નહીં, એટલે આપણે વીણ લઈએ। શાકભાજી આપણે સાવ ખાલી થઈ ગયેલું છે, હવે બધું વાવ્યું છે, એટલે શાકની બહુ તકલીફ પડે એવું છે મિત્રો। ફાઇનલી મિત્રો આપણે મશીન હાંકી દીધું ને પાળો પણ થઈ ગયો, જો છે ખુદી પાળો બનાવી લીધો છે, 2 પાળા થઈ ગયા, પેલો થઈ ગયો ઠેઠ સુધીનો ને આ પણ થઈ ગયો છે સુધીનો, અને હવે છે ને આપણે તુવર ચોપી હોય તો ચોપી દેવા, વરસાદ પડે પછી ચોપવાની છે, હમણાં નહીં।
અને એકવાર તૈયાર કરી દઈએ ને પાળા એટલે ઉપાધિ ન રહે. ગરમી બહુ થઈ મિત્રો, પવન એ નથી ને બફારો બહુ છે. જો મિત્રો આપણે છે ને આવી ગયા નીંદવા માટે ચોરીમાં. ચોળી છે મિત્રો, આવી છે આવી તો હોય ને પથ્થર હિમે આવી થી ખરી, આવ કેવી થાય કોને ખબર. શિયાળા છે વાવેલું છે એટલે સારી થાય કદાચ. વરસાદ કંઈ આવતો નથી ને વાયડો કાઢવા માંડ્યો. જો મિત્રો પવન ને વરસે ને પવન કાઢે, હવે વરસાદ નહીં આવે આપણા હાથમાં તો એવું છે એને મિત્રો. આપણે બધું આ વાયુ છે ને તો નીંદ્યા, ખડ તો એટલું બધું નથી પણ નવરા ખડી નીંદ્યા, હા ખડ કાઢીએ. પછી આમાં બધા ગારા પડી ગયેલા છે ને એમાં ચોપવાનું છે બી, તુવર ચોપવાની છે પણ હજી વરસાદ પડે પછી તુવર ચોપવા. અત્યારની ચોપે તો પછી પાછું પાણી કેમ પાવું, આ પૂરેલ કરી દીધી એટલે પાણી નહીં પાવું. પછી વરસાદ પડે પછી નાખવાની છે આપણે તુવર. વહેલી નાખે તો વહેલી થાય મિત્રો, હે ને? વહેલું ઉગાડો તો વહેલું થાય. તો ચાલો મિત્રો આપણે નીંદવા માંડીએ ફટાફટ. આટલો ચારો છે નીંદવાનો, બીજામાં નથી એટલું બધું કોઈ. આમાં નીંદી કાઢેલું ભીંડામાં ને એમાં ચોરી એક છે નીંદવાની. અને પછી કંઈક પાડો બાડો કરવાનો હશે એવું લાગે, તુવર વાવવાનો. 2 પાડા તો બનાવી નાખ્યા, હજી બીજો એક પારો બનાવવાનો છે. પારો બનાવવો પડે મિત્રો, પાણી ભરા જાય એટલે તુવર એટલે ફૂંકા જાય, એટલે ઉપર હોય ને થોડીક તો રહે એમ, એટલી દાળ ખાવાની એટલે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, શેર પણ કરી લેજો. તો આપણે છે ને જે ચોળી નીંદવાની હતી ને નીંદી નાખી. જો હવે કમ્પ્લીટ નીંદાઈ ગઈ ને બધે નીંદી નાખ્યું. અને આમાં બીજ પણ ચોપવાનું ચાલુ કામ છે. આ શું કહેવાય, પાપડી. આ પાપડી રહી ને એ પણ ચોપી દીધી છે, બધે ચોપાઈ ગઈ, ગારા પડી ગયેલા તે. હવે એને આપણે કાલે પાણી ફેરવી દેવું ને આમાં ચોળી ચોપાઈ ગઈ. ને હવે શું ચોપવાનું છે આપણે? હે ઠીક, આમાં ભીંડા મિત્રો સોંપવાના છે. તો આપણે ભીંડો પણ આમાં સોંપી દઈએ કે અમે આ ગારો પડી ગયેલા છે તો સોંપી દઈએ. જો બિયારણ છે લાવેલા, વિકાસનું છે, હે ને? તો ભીંડો ચોંપી દઈએ. ભીંડો ચોંપેલો હોય તો આપણે ચોમાસામાં ખાવા થાય. પેલી બાજુ થઈ ગયેલો છે મોટો, આ પછી થાય તો ચોંપી દઈએ. મિત્રો કંઈક કરે લાગે. બે આમ છે વિયાનમાં. વેદાંત શું કરે છે અહીંયા છે કંઈક રમવાનું કામકાજ ચાલુ છે. તો આપણે ચોળી ભીંડો બધું ચોપીને આવી ગયા અહીંયા ઘરે. હવે જતા હતા પણ છોકરા વચ્ચે રમતા હતા. તો જો છોકરા શું રમે છે મિત્રો, શું બનાવે માહી? માટીના ઠેપરા. કોને ખવડાવવા છે? આવું છે જો છોકરા બધો સામાન, કરિયાણાનો સામાન ભેગો કર્યો છે. ઠેબરા બનાવ્યા છે, માટીના ઠેબરા, કે ને? પેલા 2 છોકરા શું આમ કરે છે જો હજી આપણે. કેમ નાગરવેલના પાન કેમ તોડો તમે? શું રમે વેદુ? તમે શું રમો છો? શું રમે? હે? કોને ખાવાના? તારે ખાવાના? હે બરાબર, બનાવો છો.